ચેપ્ટર 12 ચોપડાની ઇન્દ્રજાળ. ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથા ખંડના લેખકનું નામ ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા છે. તેમનો જન્મ 31 ઓગસ્ટ 1920માં વલસાડ જિલ્લાના ધરમપુરના વતની છે. તેમનું અવસાન 13 ઓક્ટોબર 2001માં થયું. બાનો ભીખુ ભાગ 1-2 સુદામે દીઠી દ્વારમતી ઘડીક સંગ શ્યામ રંગનો એ તેમના નોંધપાત્ર પુસ્તકો છે. અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી ઝાડ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી તેનું હૃદયસ્પર્શી આલેખન થયું છે. ત્યારે શાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો નહોતો. તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેડા હતા. રાજા અને અમલદારોના જુલ્મને ચડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના હાડમાંસને ચૂંથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી. કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ધોરી નહોતો. રાંકડી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાં બદતર જીવન જીવતી. ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે તેમાં રાજા, અમલદાર, ધગ, તલાટી, ભૂવો અને શાહુકાર સૌનો લાગો. પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેઠ કરવાય બંધાયેલો. ગુલામીથી પણ બદતર જિંદગીએ જીવે. એ ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે. 17-55નું ગણિત ગણનાર શાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 7 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે. મારા પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈબંધે બતાવેલો એટલે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા. પિતાજીને હાઉકાર કહીને જ સૌ બોલાવતા. પિતાજીનું મૃત્યુ થયું. જમીન ગણોતે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી. હવે ગુજરાતના સાધન તરીકે દુજાણું ને પિતાજીની ઉઘરાણી બે જ રહ્યા. વિધવા બાને માથે 2 નાના દીકરા, 1 નાની દીકરી ઉપરાંત 3 પરણેલી બહેનોને વ્યવહારમાં સાચવવાની બધી જ જવાબદારી હતી. એક નાનું ખેતર બાપુજીને નામે હતું. તે બહુ ઉપજાઉ નહીં એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકડાશને લીધે વેચી દેવું પડ્યું. બા બિચારી રાત દિવસ ઢોર વૈંતરું કરે, કદી જંપીને ન બેસે. કોઈને ત્યાં જરૂર પડીએ રાંધી આપે ત્યારે માંડ 2 ટંક રોટલા મળે. બાપુજી શાહુકારીનો ધંધો કરતા પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા. એ જમાનો પણ સોંઘારતનો. 10 રૂપિયા હારો ભાત, એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ. એમાં બચત શી રીતે થાય? એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઊંચકતા તો બાને 9 નેજા પડ્યા. દીકરામાં હું મોટો એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે. દેણદારો પ્રામાણિક, પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારોને રોકડ કશું આપી ન શકે. ક્યારેક થોડું ઘણું આપે એ તો અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર. પોતે પેટે પાટા બાંધી આછું પાતળું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી દેતા. ધરમપુરથી 5 માઇલ દૂર મરઘમાળ ગામે રાની પર જ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે. કાંઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. પૈસા તો જે મળે તે આપે, પણ બાપુના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરે. વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તોય હાવકારના પોયરાને આપદાની પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ એવું માનતો જીવલો દાનતનો શુદ્ધ. જીવલો અવારનવાર ઘરે આવતો. મારા ઉપર પુષ્કળ પ્રેમ. શેરડી, બોર, જાંબુ, કેરી એવું કંઈ ને કંઈ મારા માટે લાવે. તેની સાથે કોઈક વાર તેનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની લાલચે આવે. લંગોટીને મેલું જીર્ણ ડગલું એ એનો પોશાક. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો હાડપિંજર જેવો, તો એનો પુત્ર ગરીબડો અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો. જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મુખ સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો. બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. મરઘમાળમાં જીવલા ઉપરાંત પણ 1-2 લેણદાર હતા. તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના કહેવાય એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા. પણ જીવલો તદ્દન ભાંગી ગયેલો. પત્ની મરી ગયેલી, તેનું 12મું કરવા માટે વળી બીજો શાહુકાર કરેલો એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય. રવિવારે બા મને ઉઘરાણીએ મોકલે. ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવીને આપે. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. નદીમાં નાહવાનું મળે, ઋતુના ફળો ખાવા મળે. ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. સાથે 2-3 મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય તે કંઈ ખબર જ ના પડે.
એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરઘમાળ ગામે જવાનું થયું. સાથે મારા મિત્રો મહંમદ ને રસિક હતા. બીજે ઉઘરાણી કરવા જવાનું નહોતું એટલે બાએ કશું ભાતું બંધાવ્યું નહોતું. અમે જીવલાના ઘરે પહોંચ્યા તો માલુમ પડ્યું કે જીવલો કામ અંગે કશે બહાર ગયો હતો. 12 વાગતા આવી પૂગહે એમ ગોવિંદે કહ્યું. એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા. બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રાંદેરી બોર પાડ્યા. ખાધાને ગજવા ભર્યા. મરચીના છોડ ઉપરથી મરચા તો રીંગણી ઉપરથી રીંગણા તોડીને થેલી ઠાંસીને ભરી. ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા તે લીધા. નદીમાં નાહ્યા ને જીવલાની ઝૂંપડીએ આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો. તેણે પૂછ્યું, ભીખલા, બપોર થઈ ગયા, કંઈ ખાધું કે ભૂખ્યો જ? ડોહાડીએ હું બાંધી આવેલું છે? મેં કહ્યું કે અમે તરત પાછા જવાના હતા એટલે ભાથું નથી લાવ્યા. જીવલો કહે, પોયરા, ભૂખ્યો તો નીજ જવા દો. દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ. ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં ને એ કડાકૂટ કરે કોણ એટલે ના પાડી. પણ જીવલો એમ શાનો માને? ભીખલાને હીરો બહુ ભાવે એમ કહી ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયનું પાશેર ઘી મંગાવ્યું. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. થોડો ગોળ કાઢીને આપ્યો. 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. પછી તાંસાના તાંસણામાં લાકડાના તવેતાથી આવડે એવો શીરો મેં બનાવ્યો. જીવલો કેળના પાન કાપી લાવ્યો. ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા અને અમે 3 જણા શીરો ખાવા બેઠા. પ્રેમનો શીરો એનો આનંદ વળી ઓર જ હોય છે. અમે ધરાઈને ખાધું. અમે જવા નીકળ્યા તે પહેલા જીવલાને પૂછ્યું, જીવલા, થોડાક પૈસા આપશે કે? પૈસાની જોગવાઈ તો હમણાંની થવાની એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. એટલામાં ગોવિંદ વાડામાંથી વાલોડ ને રીંગણા લઈ આવ્યો. પણ અમારી થેલી તો ભરેલી હતી અને મૂકવા ક્યાં? મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું. ત્યારે જીવલો કહે, બોડીને તો વળી કાંકી કેવી? જ્યાં ત્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો. તેમાં રીંગણા વાલોડ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. તે રાતે મને મોડે સુધી ઊંઘ ન આવી. જીવલાના જ વિચાર આવ્યા કર્યા. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા. એનું વાક્ય, બોડીને તો વળી કાંકી કેવી, ઘડી ઘડી યાદ આવ્યા કર્યું. રાત આખી અચંપામાં ગાડી. હું શોષણખોર છું. બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું એવો ભાવ જાગ્યો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા. તે દ્રશ્ય ખડું થયું. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણ માટે લાકડા કાપતો, કોઈ શેઠિયાને ત્યાં શાહુકારી પેઠે વેટ કરતો. ત્યાં હું બીજો શાહુકાર બેઠો બેઠો શીરો ખાતો હતો. એના છોકરાના મોંનો કોળિયો મેં જ જૂટવ્યો હોય એમ મને લાગ્યું. ને તે પણ ઓછું હોય તેમ 2 થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો. મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો. સવારે બાને પૂછ્યું, બા, જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? એ બિચારો તો કેટલો ગરીબ છે, શી રીતે દેવું ભરી શકે? બાએ કહ્યું, ફોગટ થોડું આપે છે? મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. મારે ગળે એ વાત ન ઉતરી. વરસ દિવસ પછી જ જીવલો ફસલ લઈને આવ્યો હતો. ગાડું છોડી પછડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. બાએ અથાણુંને થોડી દાળ આપ્યા હતા. એને ઘેર મને શીરો જમવાનો હક, જ્યારે મારે ઘેર એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. એ વિરોધાભાસ મને ખૂંચ્યો. હું ત્યારે 10મા ધોરણમાં ભણું. બા પૈસા માટે તકાદો કરતી હતી. જીવલો એનું દુઃખ રડતો હતો. માં ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા? જીવલાએ અતિશયોક્તિ વિના બધી વાત કરી. ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી રૂપિયા 300 વ્યાજે લીધા. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એને શ્રદ્ધા. પણ વર્ષ એક પછી એક ખરાબ આવ્યા. રોકડ બહુ નહોતો આપી શક્યો. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડીને રૂપિયા 1500 લેણા નીકળતા હતા. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસકાકા કરી આપતા. 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો. વર્ષો વર્ષ ફસલ ભરી જાય, શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આપી જાય. તે બધું મફતમાં. ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમે ન થાય.
આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય, છતાં જીવલો હાવકારનો જન્મનો ઋણી. પૈસા ખોટ કરવાની જરાય દાનત નહીં, તારા પૈહા દૂધે દોહીને આલવાના. એવી પ્રામાણિકતા. એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે, તોય એના છોકરા ભૂખે મરે. આટલું આપવા છતાં 300ના 1500 શી રીતે થયા તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો શાની હોય? શાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે એવો એને વિશ્વાસ. આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. મુદ્દલ કરતાં તો કેટલુંય વધારે એ આપી ચૂક્યો હતો, છતાં શાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. અને આજે દાસકાકા ફરી હિસાબ કરશે. ત્યારે તો એ ક્યાંય વધીને ઊભું રહેશે. જીવલો તો શું, એની 7 પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ હતી. મારું હૃદય રડી ઉઠ્યું. હું ગાંધીવાદી જીવન જીવું છું એવા મારા ખ્યાલો માત્ર દંભ લાગ્યા. અને બા હજી તો હા કરે ન કરે તે પહેલાં જીવલાના દેખતા ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ શાહુકારી ચોપડાના બધા પાના મેં ચીરી નાખ્યા. જીવલાને કહ્યું, જા તું હવે અમારા લેણામાંથી છૂટો.